મોર્નિંગ. કાલે આપણે ઘનના સૂત્ર વિશે લખ્યું હતું, બરાબર? ઘનના નિત્યસમ વિશે લખ્યું હતું. હવે આજે આપણે એમાં જ આગળ અભ્યાસ કરશું. પહેલા નિત્યસમ જોઈ લઈએ. તો નિત્યસમ હતું a plus b નો ઘન is equal to a ઘન plus b ઘન plus 3ab કૌંસમાં a plus b. ફરીથી રિપીટ કરું છું. a ઘન a plus b નો ઘન is equal to a ઘન plus b ઘન plus 3ab બીજા બ્રેકેટમાં a plus b. આવી જ રીતે ઓપોઝિટ નિશાની હોય a plus b ની જગ્યાએ a minus b હોય તો a ઘન minus b ઘન minus 3ab બ્રેકેટમાં a minus 3. ક્લિયર? જ્યાં જ્યાં બધે પ્લસ છે ત્યાં બધે શું આવી જશે? માઇનસ. a minus b નો ઘન is equal to a ઘન minus b ઘન minus 3ab બીજા બ્રેકેટમાં a minus b. પ્રશ્ન નંબર 6. નીચેના ઘનનો વિસ્તરણ કરો. નીચેના ઘનનું વિસ્તરણ કરો. પહેલી રકમ છે 2x plus 1 એનો હોલ ક્યુબ. જો 2x plus 1 એનો હોલ ક્યુબ એટલે કે a ની જગ્યાએ આપણે 2x લઈ લઈશું અને b ની જગ્યાએ 1 લઈ લઈશું. ક્લિયર? એટલું a ની જગ્યાએ શું લઈ લઈશું? 2x અને b ની જગ્યાએ 1. a નો ઘન 2x નો ઘન b નો ઘન 1 નો ઘન પ્લસ 3ab 3 એક બ્રેકેટમાં 2x બીજા બ્રેકેટમાં 1 અને એના પછીના બ્રેકેટમાં 2x plus 1. ફરીથી ધ્યાન આપો. a plus b નો ઘન તો એનું નિત્યસમ શું હતું? a ઘન plus b ઘન plus 3ab બ્રેકેટમાં a plus b. તો હવે e ની જગ્યાએ શું આવશે? 2x. તો 2x નો ઘન plus b નો ઘન એટલે 1 નો ઘન plus 3ab એટલે 3 એક બ્રેકેટમાં 2x લખવાનું એક બ્રેકેટમાં 1 લખવાનું અને બીજા બ્રેકેટમાં 2x plus 1 લખવાનું. ટૂંકમાં કે આ નિત્યસમને તમારે ફોલો કરવાનું છે. જે a દેખાય ત્યાં 2x લખવાનું અને b દેખાય ત્યાં 1 લખવાનું. જો ધ્યાન આપવાનું કે દરેક વસ્તુનો ઘન એકદમ ધ્યાનથી કરવાનો રહી ના જાય. 2 નો ઘન પહેલા જોવાનું. એટલું 2x નો ક્યુબ લખી નાખવાનું નથી. 2 અને x બંનેનો ઘન લખવાનો છે. તો 2 નો ઘન પહેલા કેટલો થશે? 2 દુ 4 4 દુ 8 8 x નો ઘન પ્લસ 1 નો ઘન 1 3 વખત એટલે 1 ના ગુણાકાર 3 દુ 6x બીજા બ્રેકેટમાં 2x plus 1 8x નો ક્યુબ એમને પ્લસ 1 આનો ગુણાકાર એની જોડે થાય 3 દુ 6 દુ 12x સ્ક્વેર પ્લસ 6x નો 1 જોડે એટલે 6x. બરાબર? 6 દુ 12 x into x સ્ક્વેર પ્લસ 6x into 1 એટલે 6x. ક્લિયર? એટલું પહેલા બંનેનો ગુણાકાર કર્યો 3 દુ 6x બીજો બ્રેકેટ એમને પછી આનો ગુણાકાર આની જોડે કર્યો 6 દુ 12x સ્ક્વેર 6x into 1 એટલે 6x. હવે ઘાત પ્રમાણે એને ગોઠવી દો. પહેલા 3 ઘાત વાળું લખવાનું એના પછી 2 ઘાત વાળું લખવાનું પછી 1 ઘાત વાળું લખવાનું પછી 1. બરોબર? આનો આન્સર આવે 8x ક્યુબ પ્લસ 12x સ્ક્વેર પ્લસ 6x પ્લસ 1. ફરીથી આપણે ફોલો કઈ નિત્યસમને કરવાનું છે? a plus b નો ક્યુબ તો a ક્યુબ પ્લસ b ક્યુબ પ્લસ 3ab બીજા બ્રેકેટમાં a plus b. તો a ની જગ્યાએ કોનું ઘન આવશે? 2x નો ક્યુબ b ની જગ્યાએ 1 નો ક્યુબ પ્લસ 3 2x into 1 બીજા બ્રેકેટમાં 2x plus 1. 2 નો ઘન 8 x નો x ક્યુબ 1 નો 1
3 નો મલ્ટીપ્લાય 2x જોડે 3 દુ 6x બીજું બ્રેકેટ એઝ ઇટ ઇઝ. હવે આનો આની જોડે કરવાનો 6 દુ 12 x * x x² 6x * 1 એટલે 6x. એના પછીના સ્ટેપમાં શું કરવાનું એટલે દાખલો આમ તો પતી જાય. પછીના સ્ટેપમાં શું કરવાનું છે ખાલી ગોઠવવાનું છે ઘાત પ્રમાણે. જેની ઘાત મોટી હોય ફર્સ્ટ રાખવાનું પછી ધીમે ધીમે નાની નાની ઘાત ઉપર જતું જવું બરોબર. 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને 0 ઘાત. એના પછી સેકન્ડ 2a minus 3b નો ક્યુબ 2a minus 3b નો ક્યુબ એની જગ્યાએ 2x રાખવાનું અને b ની જગ્યાએ 3b રાખવાનું છે બરોબર. એની જગ્યાએ શું રાખવાનું 2x અને b ની જગ્યાએ 3b. આમાં કઈ રીતે સમ આવશે તો સેકન્ડ વાળું a minus b નો ક્યુબ is equal to a cube minus b cube minus 3ab cos pi minus b. ઘન છે એને ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય બરોબર. cube ક્યુબ a ક્યુબ એટલે 2a નો ક્યુબ minus b નો ક્યુબ minus 3a into b a minus b. જો ફરી a નો ક્યુબ એટલે 2x 2a નો ક્યુબ b નો ક્યુબ a નો ક્યુબ એટલે 2a નો ક્યુબ minus b નો ક્યુબ એટલે 3b નો ક્યુબ minus 3a into b એટલે બ્રેકેટમાં 2a લખવાનું બીજા બ્રેકેટમાં 3b લખવાનું પછી a minus b એટલે 2a minus 3b. હવે જોનો 2 નો ઘન 2 દુ 4 4 દુ 8 8a નો ક્યુબ minus 9b નો ક્યુબ સોરી 3 નો ઘન 27 3 તરી 9 9 તરી 27 2 દુ 4 4 દુ 8. હવે આનો ગુણાકાર ખાસ ધ્યાન રાખવાનું 3 દુ 6 6 તરી 18 18ab બીજા બ્રેકેટમાં 2a minus 3b. ફરીથી જોઈ લઈએ સ્ટેપ 2 નો ઘન 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 થાય 8a નો ક્યુબ minus 3 ની 3 ઘાત એટલે 27b નો ક્યુબ 3 નો ગુણાકાર કરો 3 દુ 6 6 તરી 18ab બીજા બ્રેકેટમાં 2a minus 3b. આનો ગુણાકાર આની જોડે કરો 18 દુ 36 ab into a એટલે શું થશે a square b 18 તરી 54 ab square. ગુણાકારમાં ખાસ ધ્યાન આપો 18 દુ 36 કર્યું પછી આ ab અને a એટલે a બે વખત થયું એટલે a square b અને 18 તરી 54 ab into a એટલે ab નો સ્ક્વેર. નિશાની કેવી રીતે મૂકવાની તો આની કઈ છે માઈનસ આની પ્લસ માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ. ક્લિયર એટલું બરાબર. આમાં ગોઠવવાનું આવશે નહીં. ગોઠવો તો ગોઠવી રાખવાનું 3 ઘાત વાળું લઈ દેવાનું આ બંને વચ્ચે લઈ દેવાનું નાકે લઈ જવાનું પાછળ બરોબર. આ ક્યુબ વાળો છેલ્લે લઈ જવાનું આ બે પદ વચ્ચે લઈ દો. नहीं गोठो तो भी चलसे. क्लियर એટલો ખાલી આમાં કોઈ નીચે સમાવશે નીચેનું a minus b નો ક્યુબ is equal to a cube minus b cube minus 3ab બીજા બ્રેકેટમાં a minus b. जब बताने ओके. अब नेक्स्ट આગળ નું સમજીએ. थ्री बाई टू इंटू एक्स प्लस 1 एनो होल क्यूब 3 by 2 into x plus 1 એનો હોલ ક્યુબ. એટલે સૂત્ર કયું આવશે ઉપર વાળું પ્લસ એટલે બરોબર a plus b નો ક્યુબ.
એની જગ્યાએ 3/2 લઈ લેવાનું અને બીની જગ્યાએ 1 લઈ લેવાનું. અપૂર્ણાંક વાળું છે એટલે ખાસ ધ્યાન રાખવું પડશે કે મિસ્ટેક ના થઈ જાય. a નો ક્યુબ એટલે પહેલા 3/2 x આખાનો ક્યુબ, b નો ક્યુબ એટલે 1 નો ક્યુબ પ્લસ 3 a into b બીજા બ્રેકેટમાં a પ્લસ ક્લિયર આટલું. a નો ક્યુબ એટલે કોનો આવશે 3/2 x નો ક્યુબ પ્લસ b નો ક્યુબ પ્લસ 3 a into b બીજા બ્રેકેટમાં a પ્લસ b. બરાબર. હવે જોઈએ આપણે તો પહેલા 3 નો ઘન કેટલો થઈ જાય? 3 તરી 9, 9 તરી 27 અને 2 નો ઘન કેટલો થશે? 8, 2 દુ 4, 4 દુ 8 x નો ક્યુબ. 1 નો ઘન કેટલો થાય? 8. તો અહીંયાથી જોઈ લેવાનું આનો ગુણાકાર આની જોડે કરી દઈએ. બરોબર. તો 3 તરી 9, 9/2 into x બીજું બ્રેકેટ એઝ ઇટ ઇઝ. બરાબર. આનો ગુણાકાર આની જોડે કરી દીધો. 3 તરી 9/2 into x બીજું બ્રેકેટ એમ ના એમ 27/8 into x cube plus 1 આનો ગુણાકાર આની જોડે કરી દો. પહેલા જોવાનું છેદ ક્યાં ઉડે છે તો છેદ ઉડતા નથી એના પછી ગુણાકાર કરવાનો. જો છેદ ઉડતા હોય તો પહેલા ઉડા દેવાનો. 9 તરી 27 2 દુ 4 x square plus 9/2 into x. બરોબર. હવે આપણે ક્રમ મુજબ ગોઠવી નાખીએ આને. તો પહેલા 3 ઘાત વાળો આવશે તો આમાં 3 ઘાત વાળો જ છે. પછી 2 ઘાત વાળું લખો. ક્લિયર. ફરીથી જોઈ લઈએ. a cube minus b cube plus 3 a into b બીજા બ્રેકેટમાં 1 plus 3. અપૂર્ણાંકમાં હોય કે પૂર્ણાંકમાં આપણે આપણા નિત્યસમને એકદમ ટાઈટલી પકડી જ રાખવાનું છે. બરોબર. એ બદલાશે નહીં. a નો ક્યુબ એટલે 3 નો ઘન 3 તરી 9 તરી 27 2 નો ક્યુબ 2 દુ 4 4 દુ 8 x ક્યુબ પ્લસ 1 પ્લસ આનો ગુણાકાર આની જોડે કરી દો. 3 તરી 9/2 into x બીજું બ્રેકેટ એઝ ઇટ ઇઝ આનો ગુણાકાર કૌંસ જોડે કર્યો. 9 તરી 27 2 દુ 4 x into x સ્ક્વેર પ્લસ આનો ગુણાકાર 1 જોડે એઝ ઇટ ઇઝ. અહીંયા કઈ રીતે ગોઠવવાનું છે? સૌથી પહેલા મોટી ઘાત એના પછી નાની એના પછી નાની. બરોબર. સૌથી પહેલા 3 ઘાત 2 ઘાત 1 ઘાત ને 0 ઘાત. ક્લિયર બધાને? પછી નેક્સ્ટ 4 નંબરનો સમ. x minus 2/3 into y. ચલો સૌથી પહેલા આને આપણે ગોઠવી દઈએ તો કઈ રીતે આવશે? x 2/3 into y આપી છે ને તો એની જગ્યાએ આપણે 2y/3 કરી દઈશું તો બી ચાલશે. બરોબર. ચલો a નો ઘન x નો ઘન b નો ઘન 2y/3 નો ઘન -3 a into b કૌંસમાં a minus b. ફરીથી જો પહેલા આપણે ગોઠવાયું છે a minus b નો ક્યુબ is equal to a cube minus b cube minus 3a into b બીજા બ્રેકેટમાં a minus b. a નો ક્યુબ એટલે x નો ક્યુબ b નો ક્યુબ એટલે 2y/3 આખાનો ક્યુબ minus 3 આ બંનેનો ગુણાકાર પછી બ્રેકેટ એઝ ઇટ ઇઝ. બરોબર. જોઈ લો પહેલા અહીંયા x ક્યુબ 2 નો ક્યુબ એટલે 8 3 નો ક્યુબ 27
નો ક્યુબ બરોબર 2 નો ઘન એટલે 2 દુ 4 4 દુ 8 y નો ક્યુબ 3 નો ઘન 3 તરી 9 તરી 27 અહીંયા જો 3 3 શું થઈ જશે કેન્સલ આવશે શું -2xy બીજા બ્રેકેટમાં xy upon 2y upon 3 આનો ગુણાકાર આની જોડે કરો હવે તો 2x x બે વખત થયું એટલે x સ્ક્વેર એટલે 2x સ્ક્વેર y અને 2 * 2 4xy સ્ક્વેર upon 3 ફરીથી જો 2 નો ગુણાકાર આની જોડે કરીએ તો 2 as it is x into x એટલે x સ્ક્વેર into y 2 દુ 4 xy સ્ક્વેર upon 3 નિશાની જો આ માઈનસ આ પ્લસ એટલે માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ બરાબર ક્લિયર ફરીથી જો અહીંયાથી જોઈ લો x³ 2 નો ક્યુબ એટલે 2 દુ 4 4 દુ 8 y નો ક્યુબ 3 તરી 9 તરી 27 3 3 કેન્સલ થઈ ગયા 2xy બીજા બ્રેકેટમાં x - 2y upon 3 as it is રહ્યું આપણને એમ રહ્યું આનો ગુણાકાર આની જોડે કર્યો x બે વખત આવે એટલે x સ્ક્વેર પછી આનો ગુણાકાર આની જોડે કરીએ એટલે 2 દુ 4 y બે વખત આવે એટલે y સ્ક્વેર upon 3 નિશાની માઈનસ માઈનસ પ્લસ આને તમારે શું કરવું પડશે ક્રમ પ્રમાણે ગોઠવી દેવું પડશે બરાબર તો શું કરશો આ x³ એમને આ સેકન્ડમાં આ થર્ડમાં અને આ જે લાસ્ટમાં ક્યુબ વાળું છે ક્યાં લખવાનું ફોર્થ નંબરમાં ક્લિયર બધાને ચારે ચાર નિર્દેશન તેના પર ડિપેન્ડ હતા તો આ બંને પહેલા ખાસ જોઈ લઈએ તો a + b નો ક્યુબ આ યાદ કેવી રીતે રાખવાનું તો પહેલા પદનો ઘન પ્લસ બીજા પદનો ઘન પ્લસ 3 પહેલું બીજું બીજા બ્રેકેટમાં પહેલા અને બીજાનો સરવાળો બરાબર a હોય b હોય 2x હોય 5x હોય કોઈ ચેન્જ નહીં ક્યુબ વાળામાં બે રીતે સમજો a ક્યુબ प्लस b क्यूब प्लस 3a into b बीजा ब्रैकेट में a प्लस b અને a minus b નો ક્યુબ એટલે a ક્યુબ minus b નો ક્યુબ minus 3ab બીજા બ્રેકેટ માં a minus b ક્લિયર તો જોઈએ આપણે આગળ મૂલ્ય મેળવવાનું છે શું મેળવવાનું છે મૂલ્ય નિત્યસમનો ઉપયોગ કરીને એનું મૂલ્ય મેળવવાનું છે પહેલી રકમ છે 99 નો ક્યુબ તો પહેલા 99 છે એના ભાગ પાડવા પડશે તો એના બે ભાગ આપણે વિચારી શકીએ કે 90 + 9 પણ કરી શકીએ તો ઉપરનું સૂત્ર યુઝ કરવું પડશે અને બીજું કે 100 - 1 કરીએ તો નીચેનું નિર્દેશક યુઝ કરવું પડશે કયું ઈઝી પડે તો 100 - 1 એટલે કે 99 નો ક્યુબ તમારે કરવો પડશે તો 99 * 99 * 99 થોડું અઘરું થઈ જશે એટલે 100 નો ક્યુબ હોય તો 100 પાછળ કેટલા 0 2 0 એનો ક્યુબ એટલે 6 0 લખી નાખવાના બરોબર એટલે એનો ક્યુબ કરવો પડે નહીં એટલે સહેલું કરવું પડે એ આપણે ખાસ જોવાનું પછી દાખલો સ્ટાર્ટ કરવાનો તો 99 એટલે 100 ની નજીક થયું એટલે 100 - 1 100 - 1 નો ક્યુબ a क्यूब minus b क्यूब minus 3 a into b બીજા બ્રેકેટમાં a minus ફરીથી જો a minus b નો ક્યુબ એટલે 100 - 1 નો ક્યુબ 99 ના ભાગ પડે 99 ના ભાગ શું પડ્યા 100 - 1 નો ક્યુબ આમાંથી કઈ રીતે લેવાનું હવે આપણે આ રીતે એની જગ્યાએ 100 લેવાનું બીજી જગ્યાએ 1 લેવાનું તો 100 નો ઘન -1 નો ઘન -3 પહેલું બીજું બીજા બ્રેકેટમાં 100 - 1 કેટલા 0 છે 2 0 2 4 ના 6 0 થઈ જશે 1 નો ઘન 3 * 100 એટલે 300 બીજા બ્રેકેટમાં 100 - 1 3 × 3
બે જીરો ના બે જીરો, ચાર જીરો થાય માઇનસ માઇનસ પ્લસ 300. ફરીથી એટલે સુધી આપણે જોઈ લીધું તો અહીંયાથી ફરીથી જોઈએ. કેટલા જીરો હતા? 2. એનો ઘન કરવાનો એટલે 2 * 2 3 વખત થાય એટલે 2 દુ 4, 4 દુ 8, પણ 8 નહીં, 2 બીજી વખત હોય તો બીજા 2 અને ત્રીજી વખત હોય તો બીજા 2 એટલે ટોટલ કેટલા જીરો થયા? 6. 1 નો ક્યુબ 1, 3 * 100 એટલે 300. આ બ્રેકેટ એમને આ એમને લખ્યું, આ એમને પછી 300 નો ગુણાકાર આની જોડે માઈનસ પ્લસ માઈનસ 20 * 2 0 એટલે 40 થાય, માઈનસ માઈનસ પ્લસ 300 * 1 એટલે 300. આ બંનેની શું કરવાની છે? બાદબાકી કરવાની. ફરીથી પહેલા શું કર્યું? પ્લસ પ્લસ વાળાનો સરવાળો કરી દીધો, આનો સરપ્લસ આની જોડે કર્યો એટલે 300 આમાં પાછળ એડ થઈ ગયા. આ બંને માઈનસ માઈનસ સરખી નિશાની એટલે કરવાનું શું? સરવાળો. બરોબર? એટલે 30,000 માં 1 ઉમેરી દઈએ એટલે 30,000 ને 1. હવે આ બંનેનું શું થાય? બાદબાકી. જો 10 માંથી 1 જશે તો 9, અહીંયા પણ 9, અહીંયા આગળ 2 0 7 9. બરોબર? તમે બાદબાકી કરશો તો આવશે 9,70,299. ફરીથી એકવાર આનું રિપીટ કરી લઈએ. તમે ખાસ ધ્યાનથી જોજો. પહેલા 99 ના શું કર્યા? ભાગ પાડ્યા. 99 ના ભાગ શું પાડ્યા? 100 માઈનસ 1. 100 માંથી 1 જશે એટલે 99 વધશે. a નો ક્યુબ, a બરાબર શું લઈ લેવાનું છે આપણે? 100. અને b બરાબર શું લઈ લેવાનું છે? 1. તો a નો ક્યુબ માઈનસ b નો ક્યુબ માઈનસ 3 a * b એટલે એકમાં 100 લખવાનું, એકમાં 1 લખવાનું. બીજા બ્રેકેટમાં 100 માઈનસ 1. આ કેટલી કાચ છે? કેટલા ઝીરો છે? 2. એનો ક્યુબ કરીએ એટલે કેટલા ઝીરો થશે? 6. આ ધ્યાન રાખવાનું. બરોબર? 2 ઝીરો હોય ને એનો વર્ગ કરો એટલે 2 વખત થાય એટલે 4 થાય, અને 2 હોય એનો ઘન કરો કેટલા ઝીરો થશે? 6. અને 2 ઝીરો રહ્યા એની 3 કાઢ એટલે 2 દુ 4, સોરી 2 દુ 4 અને 4 માં પાછળ 2 ઉમેરો એટલે 6. 1 નો ક્યુબ 1, 3 * 100 એટલે 300. પછી બીજા બ્રેકેટમાં 100 માઈનસ 1. આ બંને એઝ ઇટ ઇઝ રાખ્યું. આનો ગુણાકાર કૌંસ જોડે કર્યો. આમાં તમે ભૂલ ક્યાં કરો છો એ ધ્યાન રાખો. બધા આનો ગુણાકાર આની જોડે કરી દે પણ આની જોડે કરવાનું રહી જાય છે, તો એ ના જાય, ખાસ ધ્યાન રાખવાનું. આપણે આખા બ્રેકેટ સાથે કરવાનું છે. 300 * 100 એટલે 30,000, 300 * 1 એટલે 300. નિશાની જો માઈનસ પ્લસ માઈનસ 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 પ્લસ. આનો સરવાળો આની જોડે કર્યો, લાસ્ટ વાળા જોડે. પાછળ 300 થયા. આ બંને સરખી નિશાની એટલે સરવાળો થાય. આમાંથી આ બાદ કરવાનું એટલે આમ. બરાબર? ચલો, જો આપણે નિત્યસમ બધા એક વખત રિપીટ કરી દઈએ કે જેથી હું રિવાઇઝ એટલા માટે કરાવું છું કારણ કે એ આવડશે તો જ તમને આગળ આવવાનું છે. બરોબર? તો સૌથી પહેલા આપણું કયું નિત્યસમ હતું? x + a * x + b. તો એનો શું આન્સર આવતો હતો? x² + a + b * x + ab. બીજું નિત્યસમ હતું a + b a - b. એનો આન્સર આવે a² - b². ત્રીજું નિત્યસમ હતું સ્ક્વેર વાળું a + b નો સ્ક્વેર, a + b નો હોલ સ્ક્વેર એટલે a² + 2ab + b². ચોથા નંબરનું નિત્યસમ હતું a - b નો સ્ક્વેર, a² - 2ab + b². પછી 3 પદ વાળું નિત્યસમ આવ્યું, યાદ છે? a + b + c આખાનો હોલ સ્ક્વેર. તો એનું કઈ રીતે આવતું હતું? પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ + 2ab + 2bc + 2c. એટલે a² + b² + c² + 2ab + 2bc + 2ac. અને પછી આજે આપણે બે ઘરના નિત્યસમ જોયા. આ તો પણ મને થોડું નવું હશે કારણ કે આ લેક્ચરમાં જ ચાલુ છે. બરોબર? a + b નો ક્યુબ = a³ + b³ + 3ab બીજા બ્રેકેટમાં a + b. ઓકે? a - b નો ક્યુબ = a³ - b³ - 3a * b બીજા બ્રેકેટમાં a - b. બરોબર? ક્લિયર? દાખલા ક્લિયર થયા? આમાં કોઈને કોઈ ક્વેરી નથી ને? ઓકે. ચલો, આ મૂલ્ય શોધવાના બીજા દાખલા પણ તમે જાતે રકમ બનાવી કરી શકો.
આમાં પણ જાતે બનાવીને કરી શકો. બરોબર? આ જે હોમવર્ક તમારા ઉપર ડિપેન્ડ છે. તમે જાતે રકમ બનાવીને કરી શકો છો. 5 રકમ આવી લેવાની અને 2 રકમ આવી લેજો, કારણ કે આની જો આપણે બહુ પ્રેક્ટિસ નહીં કરી. બરોબર? આ રકમ 5 લેવાની અને આ રકમ 2 લેવાની. ટોટલ 7 દાખલા હોમવર્કમાં થયા. 5 રકમ કઈ રીતે લેવાની? તો એ અને બી તમને ઈચ્છા થાય લખી નાખો. એની જગ્યાએ 2x લખો, b ની જગ્યાએ 3y લખો, એની જગ્યાએ 10x લખો, b ની જગ્યાએ 2 લખો. કોઈ બી સંખ્યા લખી શકો. પણ ધ્યાન શું રાખવાનું? 2 અચળ પદ ના છે. અચળ પદ એટલે અહીંયા 3 અહીંયા 1 4. એ રીતે કરવાનું નહીં. બંનેમાં એટલી સંખ્યા નહીં, ચલ આવો જરૂરી છે. એક ચલ કમ્પલસરી છે. એ રીતે રકમ બનાવવાની. બરોબર? 2 અચળ લખો શું થઈ જાય? 3 લખો, અહીંયા 1 તો 3 + 1 4. 4 નો ક્યુબ ડાયરેક્ટ આન્સર આવી જાય. એટલે આપણે એવું કરવાનું નથી. એક ચલ રહે એ રીતે 5 રકમ બનાવવાની. અને આમાં કોઈ બી તમે લખી શકો. જેમ કે 59 લખ્યું હોય તો આપણને ખબર પડી જાય કે 16 - 1. ઓકે? એ રીતે આની 2 રકમ બનાવવાની છે. નંબર ક્લિયર? આ પ્રકારના દાખલાની 5 રકમ અને આ સાઈડ જે મૂલ્ય શોધવાનું છે એના ડિપેન્ડ્સ 2. ટોટલ 7 દાખલા આપણા હોમવર્કમાં છે. આગળનું આપણે મૂલ્ય શોધવાના બીજા દાખલાની પ્રેક્ટિસ કરવાની છે, પણ એ હવે આપણે આગલા લેક્ચરમાં જોઈશું.